જય માતાજી, હું નીરુબેન મેં આપનું સ્વાગત કરીશું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું સેવ પૌવા। સેવ પૌવા બનાવવા માટે મેં આ એક વાટકી પૌવા લઈ લીધા છે અને ઝીણી સેવ અને ટમેટા કટિંગ કરી લીધા છે અને સિંગદાણા લીધા છે અને મરચાં કટિંગ કર્યા છે ને આદું થોડું ખમણી છે અને ધાણા અને ખાંડ લીધી છે અને આ બધા મસાલા રાઈ, જીરું, મરચું, હળદર ને મીઠું, હિંગ ને ધાણા જીરું પાવડર, તેલ ને પાણી। હવે આપણે પહેલા સિંગદાણાને સેજ કચરા તળી લઈશું। સિંગદાણા તેલ આવી જાય પછી આપણે સિંગદાણા નાખી દઈએ। બહુ તળવાના નથી, થોડાક કચકચરા 50% જેટલા। એકદમ કલર જે થાય ને તરત લઈ લેવાનો। આવો સેજ કલર થાય ને એટલે આપણે વાટકીમાં લઈ લઈશું। આપણે ઈની તેલમાં વઘાર કરી લઈશું। રાઈ નાખશું, જીરું નાખશું, અને મરચાં ને આદુની કટિંગ કરેલું હતું એ નાખી દઈશું। ટમેટા નાખી દઈશું। નાખી દઈશું। બધા મસાલા એડ કરી નાખશું। મીઠું, હળદર, ધાણા જીરું, મસાલો આપણે ટમેટા ચડી જાય પછી નાખીને બળી દઈશું અને આને ઘડીક ચડવા દઈશું ત્યાં સુધી આપણે પૌવા ધોઈ લઈએ। પૌવા ધોવા માટે આપણે આ ગમે એવું વાસણ આવું કાણાવાળું લેવાનું એટલે પાણી મોરું નીકળી જાય। એમાં પાણી નાખશું। એને થોડાક જ પૌવા લીધા, બે જણા માટે જ હું બનાવું છું એટલે તમે ઝાઝા એડ કરી શકો। પાણી નાખીને આપણે બધું પાણી નીતારી દેવાનું, એ રીતે કોરા પાડી દેવાના। હવે આપણે આમાં મસાલો નાખી દઈશું। હવે આપણે ઓલા ધોયેલા પૌવા નાખી દઈશું, નીતારીને કોરા પાડીને। સિંગદાણા નાખી દઈશું। આપણે ખાંડ તો નાખી દઈશું, ગળું તમે ખાતા હોય અને ટમેટું ખાતું હોય તો ખાંડ નાખી તો ખાટો મીઠો સ્વાદ થઈ જાય। તમે લીંબુ પણ નાખી શકો, પણ મારું ટમેટું ખાતું હોય એટલે લીંબુ નથી નાખતી।
હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તૈયાર છે આપણા સેવ પૌવા. આ ફટાફટ બની જાય સવારના ચા અને નાસ્તા માટે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કેવા લાગ્યા સેવ પૌવા.